ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કોસ્ટ અકાઉન્ટનું 3rd યુનિટ પ્રત્યક્ષ મજૂરી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પ્રત્યક્ષ મજૂરીમાં આપણે આગળ પહેલું ચેપ્ટર જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ કુલ પડતર હોય એમાં 3 મેઇન ખર્ચાઓનો સમાવેશ થાય: માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. જેમાં આપણે માલ સામાનના હિસાબો ભણ્યા 2nd યુનિટમાં, અને 3rd યુનિટ છે આપણું પ્રત્યક્ષ મજૂરી. બરાબર, મજૂરીની ચૂકવણીની વિવિધ રીતો છે, અને બીજું કે પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી કોને કહેવાય એ ચર્ચા આપણે 1st યુનિટમાં લીધેલી હતી. હવે આમાં આપણે પ્રત્યક્ષ મજૂરીના ચેપ્ટરમાં ભણશું વિવિધ વેતન પ્રથાઓ, એટલે કે વેતન ચૂકવવાની અલગ અલગ રીતો હોય છે. આ પેઢી કોઈ પણ રીત અપનાવી શકે છે. આપણે જોઈએ તો વિવિધ વેતન પ્રથાઓમાં કીધું છે, પહેલાં પ્રણાલિકાગત વેતન પ્રથાઓ 2 હતી: સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા. એ તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા હશો કદાચ. અને ઉત્તેજન વેતન પ્રથાઓમાં વ્યક્તિગત વેતન પ્રથાઓ છે, એલસી અને રોવેન પ્લાન છે. પછી ટેલરની ડિફરન્શિયલ વેજ સિસ્ટમ, એટલે કે ટેલરની બિન વેતન યોજના પણ છે. અને સામૂહિક વેતન પ્રથા જોઈએ તો નફા ભાગ આપવામાં આવે કે સહભાગીદારી યોજના પણ કહી શકાય. હવે આમાં શું છે કે પ્રણાલિકાગત વેતન પ્રથામાં તમને સમય આધારિત અથવા તો કાર્ય આધારિત વેતન મળતું પહેલાં. પણ હવેના જમાનામાં શું કરવામાં આવે છે કે સમયના આધારે વેતન આપીએ તો કોઈ વ્યક્તિ એવો હોય, કોઈ મજૂર કે જે ઝડપથી કામ પૂરું કરતો હોય, તો એને કંઈક ઇન્સેન્ટિવ રૂપે કંઈક આપવું જરૂરી બને. તો એના માટે ઉત્તેજનાત્મક વેતન પ્રથાઓ, એટલે કે જે સમય બચાવે છે એને થોડુંક વધુ બોનસ આપવું પડે. જે સમય વેતન પ્રમાણે તો મળે જ છે, પણ એના સાથે એક્સ્ટ્રા બોનસ પણ કંઈક આપો, એને કહેવાય ઉત્તેજનાત્મક વેતન પ્રથા. જેથી એને પણ સમય બચાવે છે ને સારું કામ કરે છે, તો એને કંઈક વધુ મળે તો એ વધુ કામ કરવા પ્રેરાશે. એમાં તમને ભણવાનો આવશે એલસી રોવેન પ્લાન અને ટેલરની બિન વેતન યોજના. અને સામૂહિક પ્રથાઓ છે એ તમને થિયોરેટિકલ પાર્ટ રૂપે જ છે કે નફામાં ભાગ આપો. ઘણીવાર એવું બને કે અમુક મજૂરો બહુ સારી રીતે વર્ક કરતા હોય તો આપણે એને નફા ભાગ આપીને પણ વધુ ઉત્તેજિત કરતા હોઈએ, પ્રેરિત કરતા હોઈએ વધુ કાર્ય કરવા માટે. અને સહભાગીદારી, એટલે કે મજૂરોને તમારા કાર્યમાં મેનેજમેન્ટે એને શું કરવું જોઈએ, ભાગીદાર રૂપે ગણીને એને કંઈક વધુ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે વાત કરશું સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા, તેમજ એલસી અને રોવેન પ્લાન. આમ જોઈએ તો હું દાખલા શરૂ કરતાં પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે તમારે શું કરવાનું છે, આ ચેપ્ટરને માલ સામાન 1ના જેમ જ 2 ભાગમાં આપણે વેચી શકીએ. એમાં પણ શું હતું, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર હતું. અહીંયા પણ આપણે શું કરશું, પ્રણાલિકાગત વેતન પ્રથાઓ તેમજ એલસી અને રોવેન પ્લાન પણ તમને સૂત્રના આધારિત દાખલાઓ છે. અને બીજો ભાગ આપણે કહી શકીએ એમાં માલ સામાન ફેરબદલી દરના દાખલા આવતા હતા. અહીંયા તમને મજૂર ફેરબદલી દરના દાખલા ગણવાના આવશે. બરાબર, ચાલુ કરીએ છીએ આપણે આજે પ્રણાલિકાગત વેતન પ્રથાઓ, સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા, તેમજ એલસી અને રોવેન પ્લાનનો પણ બેઝ સમજી લેશું. પછી ટ્રિકી સમ પછી નેક્સ્ટ લેક્ચરમાં લેશું. પહેલે તો તમે શું કરશો, પહેલે તમારી બુકમાં પહેલાં 2 થી 3 પેજીસ તમે શું મૂકી દેશો, સૂત્રો માટે મૂકી દેશો, જેથી રિફર કરતી વખતે તમને એકસાથે સૂત્ર મળી રહે. પ્રણાલિકાગત વેતન પ્રથાઓમાં આપણે ખબર છે કે 2 છે: સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા. એમાં સમય વેતન પ્રથાનું સૂત્ર યાદ રાખશો, લખી નાખશો તમે તમારી બુકમાં. E=TT×R. E એટલે અર્નિંગ, એટલે કે મજૂરી કેટલી છે, કુલ મજૂરી. TT એટલે ટાઈમ ટેકન, ઇંગ્લિશમાં જ યાદ રાખશો, આ બરાબર યાદ પણ રહેશે. TT એટલે ટાઈમ ટેકન, TT એટલે કે લીધેલો સમય, જે તમને સમમાં આપેલો જ હશે જનરલી. અને R એટલે કે રેટ પર આર, એટલે કે કલાક દીઠ દર, જે તમને સમમાં આપેલો જ હશે. બરાબર. અને કાર્ય વેતન પ્રથામાં કરશો તમે E=W×R. બરાબર. હવે કાર્ય વેતન પ્રથાના 2 સૂત્ર છે. ઘણીવાર W×R પણ કહેવાતું હોય છે અને ઘણીવાર TA×R પણ કહેવાતું હોય છે. બરાબર. TA નો મતલબ થાય છે ટાઈમ એલાઉડ. નો મિનિંગ તો બધામાં સરખો જ છે, અર્નિંગ. TA નો મિનિંગ થાય છે ટાઈમ એલાઉડ, એટલે કે આપણે એને ફાળવેલો સમય કેટલો છે, મજૂરને કેટલો સમય આપેલો સમય. અને R એટલે રેટ પર આર, એટલે કલાક દીઠ સમય. અને એક વસ્તુ કે કાર્ય વેતન પ્રથામાં આપણે શું કરીએ છીએ કે સમય વેતન પ્રથામાં કોઈ પણ વ્યક્તિ હોય તો ઘણીવાર 8 કલાક પર ડે કામ કરવાનું હોય તો 8 કલાકના આધારે આપણે એને કલાક દીઠ દર આપતા હોઈએ. પણ કાર્ય વેતન પ્રથામાં શું કહે છે કે એ જેટલું કામ કરે એ પ્રમાણે એને મજૂરી
મળવી જોઈએ. તો ઘણીવાર એવું બને કે કોઈક વ્યક્તિ વધુ એકમો બનાવતું હોય તો એને વધુ મળી શકે. તો એમાં ઘણીવાર તમને સમમાં કલાકો આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશો. E બરાબર TA ઇન્ટુ આર એટલે કે ટાઈમ એલાઉડ ઇન્ટુ આર એટલે કે રેટ પર આર. હવે જ્યારે કલાક આપ્યો હોય તો આર શું હોય? કલાક દીઠ દર હોય. જ્યારે બીજું સૂત્ર છે આપણું E બરાબર W ઇન્ટુ આર. એવું હોય તો તમે વિડીયો પોઝ કરીને સૂત્ર પણ લખી લેશો. અહીંયા E એટલે કુલ વેતન, W એટલે શું થાય છે તો કે કેટલું વર્ક કર્યું છે, નંબર ઓફ યુનિટ વર્કડ, વર્ક કેટલું કર્યું છે, બરાબર. અને એટલે કાર્ય કરેલા કેટલા એકમો બનાવ્યા કે એવી કોઈ વિગત તમને સમમાં આપી દીધી હોય તો. અને આર એટલે અહીંયા રેટ, પણ રેટ પર આર નહીં, અહીંયા શું છે? રેટ પર યુનિટ. કારણ કે કેટલા યુનિટ બનાવ્યા એ પ્રમાણે એકમો ગુણ્યા એકમ દીઠ દર કરીને આપણે કુલ વેતન કેટલું ચૂકવાય એ નક્કી કરશું. મેઇન વસ્તુ શું છે? આર જ્યારે સમમાં કલાક દીઠ દર આપ્યો હોય ત્યારે કલાકો ગુણ્યા કલાક દીઠ દર કરશો, અને એકમોની માહિતી આપી હોય તો ત્યારે તમે સૂત્ર વાપરશો W ઇન્ટુ આર એટલે એકમો ગુણ્યા એકમ દીઠ સમય, એકમ દીઠ દર આપ્યો હોય એ લેશો, બરાબર. હવે એના પછીની જે હેલ્સી અને રોવેન પ્લાન છે એ આના પછી લઈએ. એના પહેલાં આપણે આ બંનેના સમ લઈ લઈએ, બરાબર. દાખલા નંબર 16 લઉં છું. દાખલા નંબર 16 જેમાં સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાના આધારે તમને પ્રત્યક્ષ મજૂરી ગણવાની કીધી છે, બરાબર. દાખલા નંબર 16 એમાં કીધું છે 1 કલાક અંગે સમય વેતન પ્રમાણે 9 કલાકનો સમય રાખવામાં આવે છે. એક કામદાર આ કાર્ય 6 કલાકમાં પૂરું કરે છે, તેને કલાકના 2 રૂપિયા વેતન મળે છે, એટલે કલાક દીઠ દર આપી દીધો. પછી કીધું છે માલ સામાનની કિંમત 10 રૂપિયા છે, કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100% છે. નીચેની યોજના હેઠળ કારખાનાની પડતર શોધો. આપણે શોધવાનું કીધું છે કારખાનાની પડતર, અને કીધું છે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાના આધારે. હવે આ ચેપ્ટર જ છે એને લગતું છે, મજૂરીને લગતું, અને આપણે શોધવાનું કીધું છે કારખાના પડતર. પણ કારખાના પડતર એટલે શું? અહીંયા લખી નાખું છું. કારખાના પડતર કેમ શોધાય? તો કે આ મેં તમને આ ડિટેલમાં અત્યારે સમજેલું હશે તો સેમ 4માં પણ કામ આવે. એટલે માલ સામાન પ્લસ મજૂરી કરો ને એટલે તમને મળે પ્રાથમિક પડતર. આ પડતરનું પત્રકનો મેઇન ફોર્મેટ છે. માલ સામાન પ્લસ મજૂરી એટલે તમને મળે પ્રાથમિક પડતર, પ્લસ તમે કરો કારખાના ખર્ચા એટલે તમને મળે કારખાના પડતર. એમાં તમે ઓફિસના ખર્ચા એડ કરો એટલે તમને ઉત્પાદન પડતર મળે. એના પછી તમે વેચાણ વિતરણ ખર્ચ એડ કરો એટલે તમને કુલ વેચેલ માલની પડતર મળી જાય, બરાબર. પણ આપણે અહીંયા કારખાના પડતર શોધવાનું કીધું છે. પણ મેઇન વસ્તુ એ છે કે માલ સામાન તમને કીધો છે, કારખાના પરોક્ષ ખર્ચા પણ કીધા છે, પણ મજૂરી શોધવી પડે. અને એ કીધું છે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાના આધારે શોધો. તો આપણે લઈ લઈએ સમય વેતન પ્રથાના આધારે પેલે મજૂરી. સમય વેતન પ્રથાના આધારે મજૂરીનું સૂત્ર શું છે? E બરાબર TT ઇન્ટુ આર. TT એટલે ટાઈમ ટેકન. હવે મેઇન વસ્તુ એ છે કે તમને સમમાં શું આપ્યું છે એ પહેલે લખી લેવું હોય તો વધુ સરળ બને. આપણે એમ કીધું હતું એક કામ અંગે સમય વેતન પ્રમાણે 9 કલાકનો સમય આપવામાં આવે છે, એટલે આપણું શું થાય? TA 9 કલાક. આપણે એને કેટલો સમય આપ્યો મજૂરને? તો કે 9 કલાક. ટાઈમ એલાઉડ તમને મળ્યો 9 કલાક. અને પછી કીધું છે એક કામદાર આ કાર્ય 6 કલાકમાં પૂરું કરે છે, તો એને કેટલો સમય લીધો? લીધેલ સમયને આપણે શું કહીએ છીએ? TT કહેવાય 6 કલાક. ટાઈમ એલાઉડ એટલે આપણે એને કીધું હતું કે આ 9 કલાકમાં કામ પૂરું કરજે, એને લીધો છે 6 કલાક સમય, એટલે TA આવ્યો 9 અને TT આવ્યો 6 કલાક. પછી કીધું છે આર વેતન કલાક દીઠ દર આપ્યો છે 2 રૂપિયા, એટલે એ આપણે આર પણ આપી દીધો છે. હવે બધું જ આપી દીધું હોય તો આપણે શું મળી જાય? સમય વેતન પ્રથા કે કાર્ય વેતન પ્રથા કોઈ પણ કીધું હોય આપણે મજૂરી મળી જશે. E બરાબર આપણું સૂત્ર છે TT ગુણ્યા આર. TT આપણે લીધો 6 અને આર છે આપણો 2, એટલે કેટલી આવશે મજૂરી? 12 રૂપિયા. પછી લઈ લઈએ, આ જવાબ તમને મળી ગયો ખાલી મજૂરી શોધવાની કીધી હોય તો. પછી કીધું છે કાર્ય વેતન પ્રથા મુજબ પણ ગણવાનું છે, એટલે આપણે લઈ લઈને કાર્ય વેતન પ્રથા મુજબ સૂત્ર શું છે? E બરાબર. હવે અહીંયા 2 સૂત્ર છે.
ડબલ્યુ ઇન્ટુ આર વાળું સૂત્ર પણ છે અને ટીએ ઇન્ટુ આર વાળું પણ છે, પણ એકમોની માહિતી નથી, પણ ટીએ આપણે આપ્યું છે એટલે આપણે કયું સૂત્ર વાપરશું? ટીએ ગુણ્યા આર. અને અહીંયા ટીએ એટલે શું છે? ટાઈમ એલોડ, જે ઓલરેડી તમને સમમાં આપી દીધો છે 9 કલાક. 9 ગુણ્યા કલાક દીઠ દર 2 રૂપિયા એટલે 9 દૂને 18. તમને શું મળશે? કુલ મજૂરી. હવે આપણે શોધવાનું કીધું હોત મજૂરી શોધો તો આ આપણો જવાબ હોત ફાઇનલ, પણ આપણે કીધું છે કારખાના પડતર શોધો, અને કારખાના પડતર શોધવાય નહીં કેમ એ મેં તમને સમજાવી દીધું. માલસામાન મજૂરી એટલે બંને એડ કરો એટલે પ્રાથમિક પડતર મળે, અને કારખાના ખર્ચા એડ કરો એમાં એટલે કારખાના પડતર મળે. પણ મજૂરી બંને રીત મુજબ અલગ આવી છે એટલે કારખાના પડતર પણ બંને મુજબ અલગ આવશે. એટલે આપણે અહીંયા એક કોષ્ટક જેવું બનાવી દઈએ, બંને રીત મુજબ આપણે લઈ લઈએ કારખાના પડતર કેટલી આવશે. તો કે સમય વેતન પ્રથા મુજબ માલસામાન તો બંનેમાં સરખો જ છે, 10 રૂપિયાનો માલસામાન વપરાયો છે કીધું છે. મજૂરી બંનેની રીતે આવી, સમય વેતન પ્રથામાં 12 રૂપિયા અને કાર્ય વેતન પ્રથામાં આવી 18 રૂપિયા, બરાબર. એટલે પ્રાથમિક પડતર તમને મળશે સમય વેતન પ્રથા મુજબ 22 અને કાર્ય વેતન પ્રથા મુજબ 28. અને પછી કીધું છે કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100% લેવાના છે, એટલે 22ના 100% એટલે કેટલા આવે? 22. અને 28ના 100% કેટલા આવશે તમારા? 28, બરાબર. એટલે તમે અહીંયા કરશો તો તમને મળશે 44 અને 56, બરાબર. સોરી, એક કરેક્શન કરશું આપણે સમમાં કીધું હતું કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100% છે. કેટલા? પ્રત્યક્ષ મજૂરીના 100%. આપણે ભૂલથી અહીંયા કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 100% લઈ લીધા છે, એટલે અહીંયા કરેક્ટ કરજો એક વસ્તુ. કારખાના પરોક્ષ ખર્ચા આપણે શું કીધું છે? મજૂરીના 100%, એટલે જેટલી મજૂરી છે 12ના 100% કરો એટલે તમારા કેટલા આવે? પાછા 12 જ આવે. અને અહીંયા મજૂરી છે કાર્ય વેતન પ્રથા મુજબ 18ના 100% કરો એટલે તમને મળે 18. એટલે આપણે લઈ લીધું હતું પ્રાથમિક પડતરના 100%. એ કરેક્શન કરજો એક વસ્તુ. 22 + 12 કરશો એટલે તમને મળશે 44 અને 34 અને 28 + 18 કરશો એટલે તમને મળી જશે 46. સોરી, આ મારી મિસ્ટેક, કરેક્શન કરી લેજો જરાક. હવે મેઇન વસ્તુ આ વાત કરી આપણે કાર્ય વેતન પ્રથા અને સમય વેતન પ્રથા. બંનેનું સૂત્ર ઓલરેડી તમને યાદ રહી જાય એવું છે ને, આ પહેલાંના ધોરણમાં ક્યાંક ભણવામાં પણ આવ્યું જ હશે આ વસ્તુ. ઈ બરાબર ટીટી ઇન્ટુ આર, અને કાર્ય વેતન પ્રથાના 2 સૂત્ર છે, ટીએ ઇન્ટુ આર અને ડબલ્યુ ઇન્ટુ આર, બરાબર. આટલું ધ્યાન રાખવાનું છે નાનકડા સૂત્ર. એના પછી લઉં છું મેથડ હેલ્સી અને રોવેન. આ જે ડેઝ સમજી લેશું એના પછી આપણે દાખલા શરૂ કરશું, એ ટ્રીકી સમ હશે. હવે એના પછી પહેલાં 2-3 પેજીસ તમે ખાલી સૂત્ર માટે રાખી દેજો, અને એના પછી આપણે સમ કરવાનું ચાલુ કરશું, જેથી રિફર કરો ત્યારે તમને વાંધો ના આવે. ઉત્તેજક વેતન પ્રથામાં આપણે હેલ્સી અને રોવેન પણ આજે સાદા દાખલા લઈ લઈએ છીએ. હેલ્સી યોજનાનું સૂત્ર લખશો, એવું હોય તો વિડીયો પોઝ કરીને સૂત્ર લખી લેવા તમારી બુકમાં ખાસ, કારણ કે સૂત્રોના આધારે જ સમ છે. ઈ બરાબર ટીટી ઇન્ટુ આર પ્લસ 50% બ્રેકેટમાં ટીએસ ઇન્ટુ આર, બરાબર. જ્યાં ઈનો મિનિંગ છે કુલ વેતન, પછી છે ટીટી ઇન્ટુ આર એટલે શું થયું? આપણું સમય વેતન જ થયું. એટલે ખરેખર એને જેટલો લીધેલો સમય હોય એનું વેતન તો એને મળવું જ જોઈએ. મેઇન હેલ્સી અને રોવેન શું કહે છે કે સમય વેતન તો મળવું જ જોઈએ, પ્લસમાં એને બોનસ મળવું જોઈએ. તો એના સૂત્રોમાં શું છે? સમય વેતન તો હશે જ, એટલે કે ટીટી ગુણ્યા આર તો છે જ, પ્લસ બોનસ કેટલું કહે છે? તો કે હેલ્સીએ એમ કીધું છે કે એને જેટલો સમય બચાવ્યો હોય એનું જે વેતન મળવું જોઈએ એના 50% વેતન તો એને મળવું જોઈએ. તો 50% ગુણ્યા બચાવેલ સમયનું વેતન કેટલું? ટીએસ ગુણ્યા આર. ટીએસ એટલે ટાઈમ સેવ્ડ. અહીંયા આટલું તમને ખબર હોવી જોઈએ કોઈ પણ દાખલામાં. ટીએ એટલે ટાઈમ એલોડ કેટલો, એટલે કે આપેલ સમય આપણે કેટલો આપ્યો હતો મજૂરને, પછી ટીટી એટલે એને કેટલો લીધો સમય, ટીટી તરીકે ઓળખશું. અને ટીએસ એટલે બચાવેલ સમય, એટલે કે આપણે એને 9 કલાક આપ્યા હોય તો ટીએ આવે આપણો 9 કલાક. ટીએસ એટલે ટીટી એટલે શું? તો કે એને કેટલો સમય લીધો, તો કે સપોઝ કે એને 6 કલાક લીધા હોય
તો આપણે એને 9 કલાક આપ્યા હતા, એમાંથી એને લીધા 6 કલાક બાદ કરી નાખીએ તો 3 કલાક એને બચાવેલ સમય કહેવાય, જેને આપણે TS થી ડિનોટ કરશું. ક્લિયર? બચાવેલ સમયનું 50% બોનસ એને મળવું જોઈએ એમ હેલ્સી કહે છે. એટલે સૂત્ર ફાઇનલ આપણે યાદ રાખશું, E બરાબર TT ગુણ્યા R પ્લસ 50% TS ગુણ્યા R. અને રોવેનનું સૂત્ર જોઈએ તો રોવેનનું સૂત્ર આપણું છે E બરાબર, સૂત્ર લખશો તમે, TT ગુણ્યા R પ્લસ W ગુણ્યા TS ભાગ્યા TA. એટલે સમય વેતન તો મળવું જોઈએ, પણ બોનસ રોવેન શું કહે છે? રોવેન એમ કહે છે કે એને ટોટલ બોનસ કેટલું મળવું જોઈએ? W એટલે શું? તો કે પાછું સમય વેતન, વેજીસ. W એટલે વેજીસ, એટલે કે ખરેખર લીધેલ સમયની જેટલી મજૂરી હોય એને ટાઈમ એલોડ અને ટાઈમ સેવ્ડના પ્રપોર્શનમાં આપો. એટલે ટાઈમ સેવ્ડ એટલે બચાવેલ સમય ભાગ્યા ટાઈમ એલોડ, એટલે કે આપેલ સમયના પ્રમાણમાં એને જેટલી કુલ મજૂરી મળવી જોઈએ એનું બોનસ આપો. ક્લિયર? આટલું સૂત્ર યાદ રાખશું. રોવેન પ્લાન મુજબ સૂત્ર શું છે? E બરાબર TT ઇન્ટુ R પ્લસ W ઇન્ટુ TS અપોન TA. હવે તમને આ સમ ક્યારે સહેલા લાગશે? જ્યારે TA, TS અને TT ત્રણે મળી જાય અને R તમને આપેલો હોય સમમાં, તો આ સમમાં કાંઈ છે નહીં, સાવ ઇઝી સમ છે. કરીએ સ્ટાર્ટ. એના પણ એક ઇઝી સમ લઈ લઈએ કે જેમાં ખાલી તમને વેતન જ શોધવાનું હોય. દાખલા નંબર લઉં છું 26, જેમાં હેલ્સી વેતન પ્રથા અને રોવેન પ્રથા મુજબ તમને મજૂરી શોધવાની કીધી હોય. લઈ લઈએ છે એક કામદારને 26A લઉં છું. એક કામદારને કાર્ય કરવા માટે 80 કલાક આપવામાં આવે છે. તે કામદાર 60 કલાકમાં પૂરું કરે છે. કલાક દીઠ 4 રૂપિયા વેતન આપવામાં આવે છે. શું આપી દીધું એ લખી નાખીએ. બરાબર? તો કે કાર્ય કરવા માટે એને 80 કલાક આપવામાં આવે છે. દેટ મીન્સ TA આપી દીધો આપણે એને, સમય આપેલ સમય એટલે 80 કલાક. પછી આપ્યું છે કે તે કામ કરવા માટે કામદાર 60 કલાક લે છે. 60 કલાક. TT લીધેલ સમય એટલે ટાઈમ ટેકન 60 કલાક આપેલો છે અને કલાક દીઠ વેતન આપેલું છે, એટલે કે R આપ્યો છે આપણે 4 રૂપિયા. અને પછી કીધું છે એક વસ્તુની માલસામાનની કિંમત 300 છે. કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 50% છે. તે વસ્તુની કારખાનાની પડતર નીચેની યોજના મુજબ શોધો. હેલ્સી વેતન પ્રથા અને રોવેન વેતન પ્રથા મુજબ. હવે લાસ્ટ સમમાં આપણે કર્યું એમ કારખાના પડતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે માલસામાન પ્લસ મજૂરી, એટલે મળે તમને પ્રાથમિક પડતર. એમાં તમે કારખાના પરોક્ષ ખર્ચ એડ કરી નાખો એટલે કારખાના પડતર મળી જાય. પણ એના માટે મજૂરી આપણે જોઈશે અને કીધું છે હેલ્સી પ્લાન મુજબ અને રોવેન પ્લાન મુજબ તમારે મજૂરીની ગણતરી કરવાની છે. કરી નાખીએ. તમને કીધું છે હેલ્સી મુજબ પહેલે મજૂરી ગણી નાખીએ. હેલ્સી વેતન પ્રથા સૂત્ર શું છે? તો કે હેલ્સીનું સૂત્ર છે E બરાબર TT ઇન્ટુ R, એટલે કે સમય વેતન પ્રથા, સમય વેતન તો મળશે જ, પ્લસ એને બોનસ મળશે અને એ કેટલું, એને જેટલો સમય બચાવ્યો છે એના પ્રમાણમાં. બરાબર? TS એટલે ટાઈમ સેવ્ડ. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, TA આપ્યો 80 કલાક અને TT આવ્યું 60, તો આપણો TS કેટલો મળે? આપણે એને 80 કલાક આપ્યા હતા. TSનું સૂત્ર શું થાય? TA માઇનસ TT. એટલે આપેલ સમય 80 કલાક અને એને 60 કલાક સમય લીધો, એનો મતલબ શું થયો? 20 કલાક એને બચાવ્યા. બરાબર? ત્રણે મળી જાય, TA, TT અને TS. તો કોઈ પણ સમમાં ખાલી મૂકવાનું જ હોય છે. બરાબર? TT લઈ લઈએ, 60 કલાક ગુણ્યા 4 પ્લસ 50%. TS આપણે શોધ્યો 20 કલાક ગુણ્યા 4, 240 પ્લસ 50%. સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 240 પ્લસ 80ના 50% એટલે તમને મળશે 40. 240 પ્લસ 40 એટલે મળી જાય 280. આ આવ્યું હેલ્સી વેતન પ્રથા મુજબ મજૂરી. સેમ વે આપણે લઈ લઈએ, પહેલે રોવેન પ્રથા મુજબ મજૂરી શોધી લઈએ ને પછી આપણે કારખાના પડતર શોધીએ. રોવેન વેતન પ્રથા મુજબ મજૂરી શોધવાનું સૂત્ર છે. સૂત્ર બોલશો એટલે વધુ યાદ રહેશે. E બરાબર
સમય વેતન તો છે જ ટીટી ગુણ્યા આર પ્લસ ડબલ્યુ ઇન્ટુ ટીએસ અપોન ટીએ, બરાબર. હવે ટીટી એટલે આપણો તો 60 કલાક ગુણ્યા 4 પ્લસ ડબલ્યુ એટલે શું, તો કે ડબલ્યુ એટલે વેજીસ, કુલ મજૂરી, એટલે ટીટી ઇન્ટુ આર કર્યું હશે ને એ જ તમારી મજૂરી આવે. એટલે અહીંયા 60 ગુણ્યા 4 કરશો એટલે તમને મળશે 240 ગુણ્યા ટીએસ છે તમારો 20 કલાક અને ટીએ છે 80 કલાક. સાદુરૂપ આપી દઈએ 240 પ્લસ ઓકે 60 આવે છે અને 240 પ્લસ 60 કરશો એટલે તમને મળશે 300 રૂપિયા. ક્લિયર? બંને મુજબ તમને મજૂરી મળી ગઈ એટલે કારખાના પડતર મળી જાય. સેમ આપણે લાસ્ટ સમમાં કર્યું હતું એમ કારખાના પડતર શોધી લઈએ અને બંનેની સાથે જ શોધી લઈએ. અહીંયા લખશું હેલ્સી પ્લાન અને રોવેન પ્લાન મુજબ. કારખાના પડતરનું સૂત્ર કેવી રીતે શોધાય, તો કે માલ સામાન પ્લસ મજૂરી કરશું એટલે શું મળશે, પ્રાથમિક પડતર. તો કે માલ સામાન તમને સમમાં આપી દીધું હતું, માલ સામાનનો ખર્ચ છે 300. જે બંને પ્લાન મુજબ માલ સામાન જેટલો વપરાતો હશે એટલો જ વપરાશે, પણ મજૂરી આવી હતી હેલ્સી પ્લાન મુજબ તમારી 280 રૂપિયા અને રોવેન પ્લાન મુજબ તમારી મજૂરી આવે છે 300 રૂપિયા. એટલે પ્રાથમિક પડતર આની આવી 580 અને રોવેન પ્લાન મુજબ તમારી આવી 600 રૂપિયા. પ્લસ કરશું કારખાના પરોક્ષ ખર્ચા, અને ખાસ ધ્યાન રાખીએ આમાં શું કીધું છે, કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 50% છે. એટલે આના 50%, 280ના 50% કરશો એટલે તમને મળશે 140 અને 300 મજૂરી છે અહીંયા એના 50% એટલે તમને મળશે 150. કરી નાખીએ ટોટલ એટલે શું મળી જશે, કારખાના પડતર 720 અને અહીંયા આવશે 750. ક્લિયર? 4 મેથડ આજે આપણે શીખી, સમય વેતન, કાર્ય વેતન, હેલ્સી અને રોવેન પ્લાન. આ 4 મુજબના સમની પ્રેક્ટિસ કરશું પછી આપણે આગળ વધશું.